આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવા બજરંગદાસ બાપુના બગદાણા ધામમાં ભાવ ભક્તિ અને ઉમંગ સાથે શ્રી બજરંગદાસ બાપુની 47મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી। ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જ નહીં, પૂરા દેશ અને બહાર ભાવિક સેવકોના આરાધ્ય શ્રી બજરંગદાસ બાપુની પુણ્યતિથિ ભારે ભાવ અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી। શ્રી ગુરુ આશ્રમ બગદાણા તીર્થધામ શ્રી બજરંગદાસ બાપુની 47મી પુણ્યતિથિ ઉજવવામાં આવી। ઉલ્લેખનીય છે કે આજથી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થમાં પણ શ્રી બજરંગદાસ બાપાના નામથી અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। શ્રી ગુરુ આશ્રમમાં વહેલી સવારે મંગળ આરતી, ધ્વજાપૂજન, ધ્વજારોહણ, ગુરુપૂજન, રાજભોગ આરતી સાથે ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી હતી। બાપા સીતારામના નાદ સાથે આસપાસના પંથક ઉપરાંત રાજ્ય અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિક સેવકો બગદાણા પહોંચ્યા હતા અને તેઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા બાદ તેઓ દ્વારા પંગતમાં બેસી અને બજરંગદાસ બાપાના જે પ્રસાદ છે તેની પ્રસાદની લઈ અને ધન્યતા અનુભવી હતી। પૂજ્ય સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપા શ્રીના ઈષ્ટદેવ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પ્રતિષ્ઠા મહોત્સવ બહુ ધામધૂમથી ઉજવાયો। મારા સદગુરુદેવના ઈષ્ટદેવ છે એટલે અમારા સૌના ઈષ્ટદેવ છે। સમગ્ર ભારતના સનાતનીઓના એ આરાધ્ય દેવ છે। અયોધ્યામાં જેવી રીતના બગદાણામાં અન્નક્ષેત્ર ચાલે છે એ રીતે અયોધ્યામાં અન્નક્ષેત્ર આજે પૂજ્ય બાપાશ્રીની 47મી પુણ્યતિથિ નિમિત્તે આજથી એની શરૂઆત થઈ છે। અયોધ્યાનું આ એક એવું અન્નક્ષેત્ર હશે જ્યાં લોકોને પંગતમાં બેસાડીને જમાડવામાં આવશે। સવારે ગાંઠિયા, લાડવા, દાળ, ભાત, શાક અને રોટલી, સાંજે ખીચડી, કઢી, શાક, રોટલી અને દૂધેવાળું કરાવવું એવો મારા ગુરુ આશ્રમમાં જે પરંપરા છે અન્નક્ષેત્રની એ અયોધ્યામાં બી જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી એ અન્નક્ષેત્ર ત્યાં ચાલુ રહેશે।